તેલના ડબ્બાની કિંમત બહુ જ્ઞાનની વાત છે। 3000 તેલ નીકળી ગયા પછી એની 30 રૂપિયા કિંમત છે। આપણા કરતા તેલના ડબ્બા હારાય ના તરી આવશી। આ ડબ્બામાંથી તેલ નહેરી ગયું તો કોઈ 3 રૂપિયા નહીં હાલે, હકીકત છે। એટલે થાય એટલું ભજન। અને દૂધની ઠેલી ઉપર દૂધ લખાય, દૂધની ઠેલી ઉપર દૂધ લખાય, પણ સાહેબ દૂધ ઉપર દૂધ લખાય? તેલના ડબ્બા ઉપર તેલ લખાય પણ તેલ ઉપર તેલ લખાય ના। તો કોથળા ઉપર બધું થાય પણ મોય રે એના ઉપર કોઈ થાય એવું? આ મકાનનો વિડીયો ઉતારો, પાયાનો વિડીયો આવે ના આવે ને? મકાન વેચીએ તો પાયાની કિંમત કરીએ છીએ ના। મકાનને કલર કરીએ, પાયાને કલર કરીએ છીએ ના। કરોડ રૂપિયાનો દસ્તાવેજ હોય એની ઝેરોક્સ કોપી કેટલા રૂપિયાની થાય? 50 કોમમાં આવે? આ જીવન બધું એવું છે સાહેબ। મોય છે એટલી ઘડી આ બધા તુબાકા છે। જો પતી ગયું ને, ગમે રૂપાળો દેહ હોય કે ચમરબંધી મોટો હોય, બિલકુલ કોળીની કિંમત થઈ જાય। મોય અંદર સન જ્યાં બોલવા વાળો એનું બધું આ ધમાલ છે। આ જો બકી પતી ગયું તો રામ બોલો ભાઈ રામ, આખી જિંદગી ના લેતી તોય લેવું પડે। અને જો સમજાય તો મજા આવે। જો એક જણો મને કે જયંતિભાઈ મને સારો ધંધો બતાવો ને। જુઓ, જગતને રાજી કરવું હોય ને, લોકોને રાજી કરવા હોય તો રાગ જોઈએ। શું જોઈએ? રાગ। જગતને રાજી કરવા માટે રાગ જોઈએ, ભગવાનને રાજી કરવા તો વૈરાગ્ય જોઈએ। રાગની જરૂર ભગવાનને રાજી કરવા નથી, વૈરાગની જરૂર છે। જગતને ગમે કે ના ગમે, આપણું ભજન કરવાનું। આ હું આ પ્રોગ્રામ કરું છું, બધા સોસાયટી વાળા બધું ગમતું છે, કોઈ એવું તો માની લો ખરા ના હોય? આ તો જે સમજતા હોય ને સમજે, ન સમજે ભાઈ। આ તો ભાઈ રેડીમેડ કપડાની દુકાન છે, જ્યાં જેની જરૂર છે એને એનો તજાય, જ્યાં જેની જરૂર છે એને એનો તજાય। બાકસ ઘર હળગાવી દે તોય ઘરમાં રખાય। હમણાં એક જગ્યાએ વરસાદ થયો, આમ ચારે બાદ સોસાયટીમાં પાણી નીકળી ગયું ને એક માજી કે બિલકુલ મેં થયો જ નહીં। મીદ આટલા બધા રેલા નીકળ્યા, નેર ભરી દઈને, પણ કે મારા ઘેર હેડો વરસાદ નથી થયો। અમે બધા જોવા ગયા, મને કે વરસાદ નહીં થયો એની ખાતરી શું? મને કે પેલું માટલું પડ્યું છે ને એ ભરણું જુઓ, આખી નેર ભરાય ને તળાવ ભરાય, માટલું ન ભરાય? જઈને જોયું તો માટલું ચોથી ભરાય, ઊંધું માટલું હતું। મારી માં ઊંધા ન ભરાય, હવડા કરે આમાં મેઘનું શું કરે? વરસાદનો જીસ દિલ મેં દયા ગુરુ જ્ઞાન ક્યાં કરે? દોઢા હોય ઊંધા આખી જિંદગી કૂટે ને તોય મેળ પડે એવો નથી। ઊંધા માટલા શું થાય? ટપોરા છે પણ મોય સોટો જાતું નહીં। એટલે ભગવાનની ભક્તિ કરવા શેની જરૂર છે? વૈરાગ્યની। અને જગતને રાજી કરવું હોય તો રાગની। ધન કમાવવું હોય તો બુદ્ધિની જરૂર છે, પૈસા કમાવા હોય તો બુદ્ધિની જરૂર છે, ધનની જરૂર છે, પણ ભગવાનનું ભજન કરવું હોય તો શુદ્ધિની જરૂર છે। બુદ્ધિની વાત ચાલશે। સબરી નથી શૂન્ય ભણી, મીરા નથી ભણી કોલેજ। તો ભણેલા લોકો અત્યારે અભણ સંતો ઉપર પીએચડી થાય છે, અભણ સંતો ઉપર પીએચડી થાય છે। દાસીજી ખીમ સાહેબ, રવિ સાહેબ, ભીમ સાહેબ, કબીર સાહેબ, તમામ સંતો લઈ લ્યો, બધા અભણ હતા। તો દેશમાં ડંકો દીધો, હું ભીખાભાઈ ખમી હોદના રાડ્યો પાડીએ તો અમારા બાપાનું નામ આવ્યું? કારણ કે જેને કંઈ કરી ગયા હોય એનું નામ આવે, કોઈ કબીરનું આવે, નરસિંહ મહેતાનું આવે, મીરાબાઈનું આવે, આ બધા નામ આવે અંદર। કંઈક કરીને ગયા હોય, સાચો વર્ષ થઈ ગયા તોય આપણે યાદ કરીએ। આપણા હાથમી પેઢી આપણા ડોહાનું નામ આપણે આવડતું નથી, છતાંય એને યાદ કરીએ। તો એક જણો જુઓ, પૈસા કમાવા હોય ભાઈ તો બુદ્ધિની જરૂર પડે, ભગવાનના નામમાં જરૂર પડતી નથી। એક જણો મને કે સાહેબ ધંધો બતાવો। મેં કેટલા રૂપિયા? મને કે 20,000 છે। મેં પંચરનું કરો। મહિના ચેડી મળ્યો, કીધું દુકાન કેવી હેડ છે? મને કે હું તમારું કપાળ કે આવું ના આવું બતાવો તો એ કંઈ ગ્રાહક જ નહીં આવતું ને। હું તો દુકાન જોવા ગયો, ત્રીજા માળે દુકાન હતી, કશું તો પંચર કરવા માટે મળો। ત્રીજા માળે ચાલો ભાઈ આ ધંધો? એટલે મેં કીધું આવું ના ચાલે। મને કે ના બીજો બતાવો, આ ધંધો જ નહીં કરવો। મેં કીધું હોટલ બનાવો, જમવાની થાળીના 20 રૂપિયા। મહિના ચેડી મળ્યો, મી ચમ હવે મને કે હું આવું ના બતાવો, એક ગ્રાહક નહીં આવતું। 3 ભાઈ મારો બાપ 4 જણા રોધીને ખાઈએ, એક અન લગન થયો નહીં, ચારે ચાર ખાઈએ છીએ। મને કે ચમ ગ્રાહક નહીં આવતું? મેં લાવજે હું ખાઉં। રસોઈ સારી પણ ગ્રાહક ના આવે, ચમ નતું આવતું ખબર? મહેશભાઈ બોર્ડ ચીયું હતું? પંચર કરાવવા માટે મળો। બોર્ડ બદલ ભેગું હોટલનું પછી કે 2 ધંધા આપણે રહેવા દો, ત્રીજો બતાવો ટૂંકમાં। ત્રીજો મેં કીધું કામ કરો, ત્રીજો ધંધો કરવો હોય તો રિક્ષા લઈ લે, હપ્તે મળે ને। 15 દાડા પછી પૂછ્યું, કીધું રિક્ષા કેવી ચાલે? મને કે હમુરતી નહીં ચાલતી। મેં કીધું ચોકન રિક્ષા પડી? કે હાઈવે ઉપર હેડો। હાઈવે ઉપર રિક્ષા પડી, કોઈ બે 3 ભાઈ નો બાપમાં બેઠા હતા, ચારે ચાર બેઠેલા, ગ્રાહક નહીં, કાં તો ભરેલી છે।
મેં કીધું ચોક હાથી રહી તો આ તમારું કોમ નહીં એમ. એટલે જેની બુદ્ધિની જરૂર છે. મૃત્યુ લોકમાંથી ગાડી ઉપડી જાય છે. બોલવું હોય તો બોલાય, પણ વરસાદો તો નહીં. સમય હાલ જાય છે. એ બેસવું હોય તો બેસી જાજો, સમય હાલો જાય છે. આવતા મૃત્યુ લોકમાંથી ગાડી હાલી જાય છે. ધર્મનીતિના પાટા ઉપર ગાડી હાલી જાય છે. જાય છે. એ બેસવું હોય તો બેસી જાજો, સમય વીતી જાય છે. મૃત્યુ લોકમાંથી ગાડી હાલી જાય છે. માયાનગરનું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે. એ ટિકિટ માસ્તર ટિકિટ કાપે. ટિકિટ માસ્તર ટિકિટ કાપે, કુસંગી ઘબરાય છે. ગાડી હાલી જાય છે. બેસવું હોય તો બેસી જાજો, સમય હાલ જાય છે. ધર્મી બેસી રહે છે. ધર્મી બેસી રે ઓલા પાપી ઉતરી જાય છે. મૃત્યુ લોકમાંથી ગાડી ઉપડી જાય છે. એ બેસવું હોય તો બેસી જાજો, સમય હાલો જાય છે. ભજન મોતી રજા લેશું, હવને સીતારામ છે. એ ભજન મોતી રજા લેશું, હવને સીતારામ છે. એ હવને સીતારામ છે. હવને સીતા